ચાલો આજે વાત કરીએ ઉત્તર ગુજરાતના ભવિષ્ય વિશે. અહીંયા એક એવો મોટો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે જે આખા વિસ્તારનો નકશો બદલી નાખશે. અને ના, આ ખાલી એક રસ્તો નથી, આ તો વિકાસનો એક નવો હાઈ સ્પીડ કોરિડોર છે. ચાલો આને જરા વિગતમાં સમજીએ. આ પ્રોજેક્ટ કેટલું વિશાળ છે એનો અંદાજ તમને ખાલી આ એક આંકડા પરથી જ આવી જશે. પૂરા 10,534 કરોડ રૂપિયા. જી હા, આટલું મોટું રોકાણ એ વાતની ગેરંટી છે કે આ પ્રોજેક્ટનું મહત્વ કેટલું બધું છે. તો આ મેગા પ્રોજેક્ટનું નામ છે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને આની જાહેરાત કરી છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે આપણી NHAI. એવું કહેવાય રહ્યું છે કે આ એક્સપ્રેસવે ઉત્તર ગુજરાત માટે એક નવી લાઇફલાઇન સાબિત થશે. તો ચાલો હવે જરા ડિટેલ્સમાં જઈએ કે આખરે આ પ્રોજેક્ટમાં શું શું બનવાનું છે. એની ખાસ વાતો પર એક નજર કરીએ. તો જુઓ, આ એક્સપ્રેસવે હશે પૂરા 214 કિલોમીટર લાંબો અને એ પણ 6 લેનનો. સૌથી ખાસ વાત એ છે કે આ એક એક્સેસ કંટ્રોલ્ડ હાઈવે હશે, એટલે કે વચ્ચે કોઈ ટ્રાફિકની કટકટ નહીં, બસ હાઈ સ્પીડ પર ગાડી દોડાવવાની. ઓગસ્ટ 2024માં આને મંજૂરી પણ મળી ગઈ છે અને આ થરાદ ડીસા મહેસાણા અમદાવાદ કોરિડોરનો એક બહુ જ અગત્યનો હિસ્સો બનવા જઈ રહ્યો છે. પણ આ વાત ખાલી ગુજરાત પૂરતી સીમિત નથી હો. આ પ્રોજેક્ટ તો આખા દેશ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કઈ રીતે? કારણ કે આ એક્સપ્રેસવે ભારતના 2 સૌથી મોટા અને મહત્વના ઇકોનોમિક કોરિડોરને જોડતી એક કડી બનશે, જે દેશના વ્યાપારને એક નવી જ ગતિ આપશે. અને આ છે એ નિર્ણાયક જોડાણ. આને જરા આ રીતે સમજીએ. એક તરફ છે અમૃતસર જામનગર ઇકોનોમિક કોરિડોર અને બીજી બાજુ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે. અને આ બંને મહાકાય કોરિડોરને જોડવાનું કામ કરશે આપણો આ નવો થરાદ અમદાવાદ એક્સપ્રેસવે. આનાથી ખબર પડે છે કે કેવી રીતે એક પ્રોજેક્ટ આખા દેશના ટ્રાન્સપોર્ટ નેટવર્કને વધુ મજબૂત બનાવી શકે છે. આ જોડાણનો સીધો ફાયદો શું થશે ખબર છે? પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી જે માલસામાન ભરેલી ટ્રકો નીકળશે એ હવે વગર રોકાએ ફટાફટ મુંબઈના JNPT જેવા મોટા બંદરો સુધી પહોંચી જશે. આનાથી વેપારીઓનો સમય પણ બચશે અને પૈસા પણ બચશે. ઓકે, દેશ માટે તો આ બહુ મોટી વાત છે, પણ આપણા ગુજરાત માટે અહીંના લોકોના જીવન પર આની સીધી શું અસર થશે? કારણ કે અસલી બદલાવ તો સ્થાનિક સ્તરે જ દેખાતો હોય છે. અને અહીંયા આંકડા ખરેખર બહુ જ પ્રભાવશાળી છે. થરાદ અને અમદાવાદ વચ્ચેનો જે અંતર છે એ લગભગ 20% ઘટી જશે અને મુસાફરીના સમયમાં તો સીધો 60%નો જંગી ઘટાડો થશે. વિચારો, 60% સમય ઓછો? આ તો જબરજસ્ત વાત કહેવાય. આનો સીધો મતલબ એ છે કે જે મુસાફરીમાં પહેલા કલાકોના કલાકો જતા હતા એ હવે અડધાથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જશે. જે લોકો રોજ અપડાઉન કરે છે, વ્યાપારીઓ છે કે પછી સામાન્ય પરિવારો, બધા માટે સમયની આ બચત જીવનને ઘણું સરળ બનાવશે. પણ વાત ખાલી વેપાર કે સમય બચાવવાની નથી. એકદમ સાચી વાત છે કે માત્ર વેપાર જ નહીં, પરંતુ આ એક્સપ્રેસવે પ્રવાસન ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે અને આ વાતમાં દમ છે. હવે વિચારો, અંબાજી મંદિરે દર્શન કરવા જવું હોય કે પછી પાટણમાં રાણી કી વાવની મુલાકાત લેવી હોય, બધું જ કેટલું સરળ અને ઝડપી બની જશે. એટલું જ નહીં, રાજસ્થાનના પ્રખ્યાત સ્થળો જેમ કે મહેરાનગઢનો કિલ્લો અને દિલવાડાના સુંદર મંદિરો પણ હવે જાણે કે આપણા ઘરાંગણે આવી જશે. આ બધી વાતો સાંભળવામાં તો બહુ જ સારી લાગે છે, પણ સવાલ એ છે કે આ બધું જમીન પર ક્યારે ઉતરશે? હવે આગળ શું થવાનું છે? તો જુઓ, આ પ્રોજેક્ટ હવે ખાલી કાગળ પરની વાતો નથી, એની ટેન્ડર પ્રક્રિયાની તારીખો પણ નક્કી થઈ ગઈ છે. 19 માર્ચ 2026 સુધીમાં કંપનીઓ પોતાની બિડ જમા કરાવશે અને એના બીજા જ દિવસે 20 માર્ચે ટેકનિકલ બિડ્સ ખોલવામાં આવશે. આ તારીખો બતાવે છે કે પ્રોજેક્ટ પર કામગીરી કેટલી ઝડપથી આગળ વધી રહી છે. તો આ હતી થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની પૂરી વાત. એ સ્પષ્ટ છે કે આ માત્ર એક રસ્તો નથી, પણ વિકાસ, કનેક્ટિવિટી અને પ્રવાસન માટે એક નવી તકોનો દરવાજો છે. પણ છેલ્લે એક સવાલ તો મનમાં થાય જ છે. આટલો મોટો પ્રોજેક્ટ આવનારા વર્ષોમાં ઉત્તર ગુજરાતના ભવિષ્યને કેવી રીતે અને કેટલું બદલશે?